આજથી ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે। વિશ્વભરમાં માત્ર ભરૂચમાં ઉજવાતા ઉત્સવ સાથે માન્યતા જોડાયેલી છે કે આ ઉત્સવને કારણે મેઘરાજા અચૂક મહેર કરે છે। ભરૂચના સોનેરી મહેલ ખાતે આજથી મેઘરાજાના ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે। ત્યારે મેળાનું સૌથી મોટું આકર્ષણ મેઘરાજાની પ્રતિમા અને ભોઈ, ખારવા અને વાલ્મીકી સમાજની છડીઓ છે। ભોઈવાડમાં આવેલ ઘોઘારાવ મહારાજના મંદિરના પટાંગણમાં 4 દિવસ સુધી ઘોઘારાવના પ્રતીક સમાન છડીને ઝૂલવવામાં આવે છે। ત્યારે ખારવા સમાજ દ્વારા છડીને નર્મદા નદીમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું। સાથે જ 100 કિલોથી વધુ વજનવાળી છડીને ભોઈ તેમજ જાદવ સમાજના 20 થી 60 વયના 70 થી 80 જેટલા છડીદારો દ્વારા છડીને ઝૂલાવવામાં આવે છે। આ તહેવાર તો અમારો વર્ષોથી જ ઉજવવામાં આવે છે અને આ તહેવાર ઉજવવા માટે અમારો સમાજ તો એટલો થનગની ઉઠે છે કે જેવી રીતે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ એવી રીતે જ અમે આ તહેવાર ઉજવીએ છીએ। આ છડી એ તો ખૂબ એનું મહત્ત્વ છે અને આ છડી 3 જગ્યાએથી નીકળે છે। એક તો મોટો ભોઈવાડ, વેજલપુર, ખારવાવાડ અને હરિજન વાસમાંથી નીકળે છે। પણ ખરેખર મોટા ભોઈવાડની છડીનું તો ખૂબ જ મહત્ત્વ હોય છે અને અમારા નવયુવાનો તો આ છડી ઝૂલાવવા માટે તો ખૂબ થનગની રહ્યા છે। સાતમના દિવસે પૂજા કરીને પૂજા વિધિ કરીને 12 ભક્તો દ્વારા ઝૂલવામાં આવે છે અને ભક્તો ઉલ્લાસથી ઝૂલાવે 4 દિવસ ઝૂલવામાં આવે છે। સાતમ, આઠમ, નોમ અને દસમ અને 9મા દિવસે એને બહાર ભાગલના લઈ જવામાં આવે છે અને ત્યાંથી દસમના દિવસે 11 વાગે પરત પાછા આપણા ઘરે લાવવામાં આવે છે અને 5:30 વાગે અમારે છડીનો કાર્યક્રમ હોય છે તે પૂરો થાય છે।